એ મા વિશે ઘણા કવિઓએ લખ્યું છે, પણ કવિ કાગની કલમ એવી હાલી છે કે માને બહુ આપી છે. માં એ એકાકી મંત્ર છે સાહેબ. પછી માં એ ભારતના વડાપ્રધાનની હોય, ભારતના કોઈ ગરીબ માણસની હોય, માં છે ને બીજા બધા વગડાના વા છે. કારુ બાપુએ સરસ મજાની ગણપતિ વંદના કરી છે. ભાઈ જેવી છે, ભાઈ લાલો મહારાજ છે, ઘણા બધા આપણા સંતવાણીના આરાધકો છે. આપણે બધાએ બે ભજન કરીએ અને મલુબેનને પુષ્પાંજલિ આપી. પણ કવિ કાગની ભાષામાં માને રૂડું મનાવવું હોય તો કવિ કાગ રૂડું મનાવે છે કે યડી નહીં જગની આગ, મારી અમને યડી નહીં આ જગતની આગ, જે તારા ખોડામાં ખેલતા પાણી ખોડાનો એ કીધો એ ત્યાગ. માં હવે કાળા જ સળગે કાગડા. અને માનો ખોડો એવો અભય છે. આ કવિરાજ આવા સાજણભાઈ, માનણભાઈ, સાજણભાઈ અમે ખૂબ મોજ કરી છે સાહેબ. પણ માં એવું જાજરમાન પાત્ર છે. માંથી મોટું કોઈ ના, મારી માંથી મોટું કોઈ નહીં. આ દુનિયાનું જળધર કે હોય જગદીશ, પણ એ તો બધા નમાવે એસી. મારી સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યા પછી સત્ય પુરુષને કદાચ એવું લાગ્યું હશે કે હું ઘરે ઘરે નહીં પહોંચી શકું, એટલે એની એક મૂર્તિ તૈયાર કરી. આટલું સહન કરે. બધા કારીગરો વિચારમાં પડી ગયા પરમાત્મા આટલું બધું કે આ પાત્ર છે ને માં, એ બહુ મોટું પાત્ર છે ને બહુ સહન કરવું પડશે. એટલે જ કવિઓએ માને બહુ રૂડું મનાવ્યું છે. અને મેં તો એવું સાંભળ્યું છે સાજણભાઈ વિદ્વાન માણસો પાસેથી કે આ ધાનભાઈ માનું શરીર શાંત થઈ ગયા પછી કવિ કાગબાપુ ક્યાંક બહાર હતા અને આવીને 25-30 દુઆ બોલ્યા તો મૃત શરીર માનો એ હા માં કરીને હોકારો આપ્યો. એવો વડીલો પાસેથી કાગબાપુની નજીક જીવવાવાળા માણસો પાસે સાંભળેલી વાત છે સાહેબ. મરેલી માએ હોકારો આપેલો આ સનાતન સત્ય છે. કારણ કે ચારણ સમાજ એ તો વેદ કાળથી પવિત્ર સમાજ છે. અને એ ચારણના આંગણામાં જે બે પખાને રૂડા કરવા માટે આવ્યા હોય મલુબેન, એક બાજુ ધમા પરિવાર અને એક બાજુ રૂડાજ પરિવાર, ધનાણી પરિવાર, બેની આબરૂને સાચવી અને પંચમહાભૂતમાં વિલન થયા છે. માં જેવું જાજરમાન પાત્ર આ દુનિયામાં કોઈ મળવાનું નથી સાહેબ. ભગવતને ભજતા, ભગવતને ભજતા અને મહેશ્વર આવીને મળે. આ દુનિયાના ભગવાનને પ્રસન્ન કરી લેવા એ મોટી વાત નથી સાહેબ. કઠોર સાધના કરો ને તમે તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રસન્ન થઈ જાય. પણ આ દુનિયામાંથી જે લાંબુ ગામોતરું કરીને વહી ગયેલી માં છે ને એ માં પાછી મળતી નથી. એટલે કવિ કાગ લખે છે ભગવતને ભજતા, ભગવતને ભજતા અને મહેશ્વર આવીને મળે. પણ જે કાજ મળે નહીં એમાં ઈ તો ક્રોડ રૂપાયે કાગડા. પછી માણસની યોડીનું માતૃત્વ છે એવી વાત નથી સાહેબ. તમે ખાલી ટીટોડીના એનાની બાજુમાં જાજો તો ટીટોડી તમને ચાચુથી તોડી નાખશે. કોઈ તાજી વ્યાણે ગાના વાછરું પાસે જાહો તો તમને વાછરું ગા મારવા માટે દોડશે સાહેબ. માય માતૃત્વના દર્શન થાય તમને. આવો આપણો ભારત દેશ. અને એમાંય
ચારણ સમાજ તો કેવો પવિત્ર સમાજ છે કે સાવ સુવાળો નાથી આરાધ્યો ભારતે કાયર દેવ એમાં તેગ ધારી અને ત્રિશૂલ વાળી મારો ચક્રધારી વાસુદેવ ગીતા કેરા ગીત ગાયા છે અને ધીંગાણાના ધૂપ દીધા છે આજ જુલમીના દાળ જાગી જા રે ભાઈ ગાયું બજારે વેચાય રે આજે ગૌવા બજારે વેચાય એ રસા તાળ જાન રજપૂતી આમાં તાણી સોડ માત સુસુતી ધડ ધીંગાણેથી એ અમે ધૂપ ક્યારે મારી જીવન મૂકીને યાદ રે એમાં અમે જીવન મૂકીને એ હવે પાસે નથી તીર ભાથા આઈ ખોડલ ખોડ મૂક જા માથા અજબ તાકાતના જાતવંત અસોજા કરવતે જમીની પીઠ કાપે એવી ભારતી ભૌમની વંદ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્રનો ઇતિહાસ સૌરાષ્ટ્રના ચારણોનો ઇતિહાસ વાતું કરવા બેસી તો રાતોની રાતો ટૂંકી પડે ભલા માણસ પણ ચારણ સમાજ એ તો સુરવીરતા અને સજનતાની નજીક જીવવા વાળો ચારણ સમાજ છે અને એમાં માં જેવા જાજરમાન પાત્રને જ્યારે હમણાં જ વર્ષા ઋતુ ચાલુ થવાની છે વરસાદના ગરજના ચાલુ થશે તો નાનું બાળક હશે ને 2-2.5 વર્ષનું એ દોડી તરત માના ખોળામાં આવી જશે માનું ઓઢણું ઓઢી લેશે પછી બીક નથી લાગતી શું કામ કે માનો ખોળો અભય છે એટલે જ કવિ કાગે છેલ્લા દુઆમાં માને રૂડું મનાવીને કીધું કે હે માં હે જનેતા હે ભગવતી તું તારા મનમાં કોઈ દી ઓછપ ન રાખી દે માં તું તારા મનમાં કોઈ દી ઓછપ ન લાવજે પણ મારે જુભી મારા અંતરમાં માં તારી કાયમ છબી કાગડા સાહેબ ફોટાની બાજુમાં તમે અગરબત્તી કરીને માને હાકલો નાખો ને તો ફોટામાંથી અવાજ આવે એવો અનુભૂતિ કરેલો હું માણસ છું માં વિશે બોલવું મને ગમે માની વાતો કરવી ગમે અને માં વિશે કેટલા આપણે કાલાવાલા કરીએ સસા ગળથલ કહેવાય પણ કવિ કાગની વાણી એ તો કાળ બાધિત વાણી છે કાગવાણીના 8 ભાગ છે સાહેબ હું તો જ્યાં જાઉં એ પ્રાર્થના કરું છોકરાઓને દીકરીઓને ભણતા હોય ને કે 8-7 દિવસ તમે ભણજો એક દિવસ રવિવારને દિવસ બપોર પછી બપોર સુધી તમે કાગવાણીનું અધ્યયન કરજો હરિરસનું અધ્યયન કરજો એ ખાસ મારી આ વડીલ તરીકેની ભલામણ છે આરામભાઈ દીકરા દીકરીઓને તમે ભણાવો એની હારો આપણું ટ્રેનિંગ હોવું જોઈએ ચારણની અસ્મિતાનું જ્ઞાન હોવું જોઈએ ચારણના દીકરા દીકરીની કે મારી ભાયાત કોણ છે મારો કુટુંબ કોણ છે મારું મોસાળ કોણ છે મારું મોટું મોસાળ કોણ છે મારી માનું મોટું મોસાળ કોણ છે આ બધું કાગવાણી અને હરિરસ દેવિયાનું વાંચશો ને સાહેબ તો તમને ખબર પડશે ચારણનું જીવન કેવું હોવું જોઈએ મલુબેન માનણભાઈ એના આંગણામાં બેઠા છે એના વખાણ કરી વાત નથી સાહેબ પણ સત્સંગને સંબંધની નજીક જીવવાનો આખો ગાંગા મામાનો આખો પરિવાર એમાં બધાનું નામ લઈએ કે ન લઈએ પણ મને અનુભવ છે નારુભાઈ માનણભાઈ વરજાંગભાઈ આ બધા કુંભાભાઈ પહેલેથી ભજનની દુનિયાની નજીક રહેવા વાળો આ પરિવાર છે
એટલે મારે લાંબુ કાંઈ સમય લેવો નથી. ઘણા બધા આપણે કલાકાર છે, પણ કવિ કાગ બાપુનું એક ભજન છે, તમને સંભળાવી દઉં. મને ગમે છે, ખાસ મારો થાક ઉતરી જાય છે. વડલાના પંખીના મોઢામાં નાખીને કવિ કાગની કલમ હાલે છે. કવિ કાગ લખે છે, વડલો કહે છે વનરાય સળગી મૂકી દિયો ને જૂના માળા પરિવાર નો હતો સાહેબ. પંખી કીધું ભલા માણસ હવે મોડું થઈ ગયું, હવે ઉડાય ને. આશરે તમારે નિંદાયું છે આને તમારા ફળ ખાધા આશરે તમારે
દરેકને વળી જવું છે. આજ મનુબેન વળ્યા ગયા છે પંચ મહાભૂતમાં, કાલે આપણો કોકનો વારો છે સાહેબ. કાંઈ નક્કી નથી. મૃતલોકમાં આવે ઝાડવો ઉગે તો ઝાડવાને સુકાવવું પડે, ફૂલડું ખીલે તો ફૂલડાને કરમાવવું પડે, આવે એને જાવું પડે, ઉગે એને આથમવું પડે સાહેબ. મૃતલોક છે એટલે. પણ કવિ કાક કહે છે પંખી વડલાને કહે છે કે વડલા હવે ઉડીને ભાગવું નથી, ભલા માણસ મોતને બગાડવું નથી. ભેળાઈ મળશું, ભેળાઈ મળશું અને ભેરા ભેરા ભરશું ભેળાઈ મળશું
જમાણ આપણે કાગબાપુ એમ કહે છે કે સંસાર છે ને બગીચો છે અને એક જ કડી ભજન ની ખાલી આખો ભજન પૂરું નથી કરવું. કાગબાપુ શું કહે છે કે આ સંસાર રૂપી વેલ છે સાહેબ. વેલડીઓના ફૂલડા રે તમે ભેગી લેજો બે ઘડી એ જી તમારા વેલુમાં